નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના વિશે। તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં જે વિદ્યાર્થીને હજુ સુધી અરજી ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફરી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। એટલે કે જે એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અરજી ફોર્મની વાત કરવામાં આવે તો તારીખ 21/12/2023ના રોજ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 21/1/2024 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે આજથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। એટલે કે તારીખ 26/12/2023થી લઈને તારીખ 21/1/2024 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં હજુ સુધી અરજી ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે। એટલે કે આના પછી કોઈ રાઉન્ડ બહાર પાડવામાં આવશે નહીં। એટલે કે વહેલા તે પહેલાના ધોરણે તમારે પોતાનું અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।